નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરના લેખિત પરીક્ષા માટેના જગ્યાના 15 ગણા ઉમેદવારોના મેરિટ લિસ્ટને લઈ અને ગઈકાલે આપણને એક મહત્ત્વના ન્યૂઝ સાંભળ્યા છે, જેને લઈને આ વિડીયો બનાવી રહ્યા છે. મિત્રો, આપ સૌ જાણો છો તો ગતરોજ ઘણા જાગૃત જે કંડક્ટર કક્ષાની ભરતીમાં ફોર્મ ભરેલ ઉમેદવારો છે તેમણે મિત્રો સીએમઓ કચેરી એટલે કે મુખ્યમંત્રી જે કચેરી છે મિત્રો ઓફિસ છે તેમાં પત્ર લખી રજિસ્ટર એડીથી તેમણે મિત્રો મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે છેલ્લા 1.5 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં પણ આ કંડક્ટરનું મેરિટ નથી આવ્યું, જેથી લઈ અને મુખ્યમંત્રીને મિત્રો આ જે ભરતી પ્રક્રિયા છે તેમાં મિત્રો દખલ કરવાની વાત કરવામાં આવી છે અને તેમણે વિનંતી કરી હતી રજિસ્ટર એડીએ દ્વારા કે મુખ્યમંત્રીશ્રી દ્વારા પર્સનલી આ જે ભરતી પ્રક્રિયા છે તેના પર મિત્રો ફોકસ કરવામાં આવે, કારણ કે 1 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયા છતાં પણ હજુ સુધી મિત્રો પ્રાઇમરી મેરિટ પણ બહાર નથી આવ્યું. ગતરોજ મિત્રો કેટલાક જાગૃત ઉમેદવારો દ્વારા રિક્રુટમેન્ટ સેલમાં ફોન કર્યો હતો જીએસઆરટીસી નિગમની, સાથે જ સીપીઓ સાહેબને પણ મિત્રો કોલ કરવામાં આવ્યા હતા અને જાણકારી લેવામાં આવી હતી. અમે પણ સીપીઓ સાહેબને ફોન કર્યો હતો. મિત્રો તમામને એક જ જવાબ મળ્યો છે કે મિત્રો જે રિઝલ્ટ છે તે તૈયારી લગભગ એની પૂરી કરી લેવામાં આવી છે, એટલે કે જે જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ 34,800 ઉમેદવારોનું મેરિટ લિસ્ટની તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને સીપીઓ સાહેબ દ્વારા જાણકારી આપવામાં આવેલ છે કોલ દ્વારા કે મિત્રો આગામી અઠવાડિયે એટલે કે તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં આ મેરિટ જે છે તે મિત્રો કંડક્ટરનું પહેલાં બહાર આવી જશે. મિત્રો તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો નિગમની આગળની રણનીતિ શું હશે અને શું ખરેખર આ નવરાત્રી પહેલાં એટલે કે 30 સપ્ટેમ્બર સુધીમાં આ મેરિટ આવી જશે કે નહીં, તેને લઈને આજના વિડીયોમાં આપણે આગળ વધીશું. તો વિડીયોના અંત સુધી બને રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને જીકેના વિડીયો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટર દ્વારા ગત ઓગસ્ટ 2023માં મિત્રો 3342 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં શરતી 1 અને શરતી 2ની કુલ મિત્રો 2000 અને જેટલી જગ્યાઓ જે છે તે સરકાર સમક્ષ માગણી માટે મૂકવામાં આવી હતી નિગમ દ્વારા, જેમાંથી સરકારે 1042 જગ્યાઓ જેટલી નામંજૂર કરતા કુલ આ ભરતી જે છે તે મિત્રો 2320 જગ્યાઓ માટે આગળ ધપશે તેવું નક્કી થઈ ગયું. અને ગત રોજ જુલાઈ મહિનામાં જે મિત્રો લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો કે જેમણે આ ભરતી પ્રક્રિયા સામે હાઈકોર્ટમાં પીએલ કરી હતી તેનો પણ ચુકાદો આવી ગયો છે અને તેમને પણ મિત્રો સરકાર દ્વારા ફોર્મ ભરાવી દેવામાં આવ્યા છે. હવે નિગમ દ્વારા જે છે તે મિત્રો મેરિટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને મેરિટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, એટલે કે આગામી વીક સુધીના જે સીપીઓ સાહેબ સાથે જેમ કોલમાં વાત થઈ તે પ્રમાણે આગામી વીકમાં એટલે કે મિત્રો તારીખ 27 સપ્ટેમ્બર સુધીમાં મેરિટ આવવાની સંભાવના છે. પરંતુ અમારી ટીમ જે છે તે મિત્રો રિસર્ચ કરી રહી છે અને તેમણે મિત્રો જાણવા મળ્યું છે સૂત્રો દ્વારા કે 30 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે નવરાત્રી પહેલાં જે છે તે રિઝલ્ટ આવી જશે. એટલે કે નવરાત્રી પહેલાં કંડક્ટરનું જે જગ્યાના 15 ગણા ઉમેદવારો છે એટલે કે 2320 જગ્યાના 15 ગણા એટલે કે કુલ 34,800 ઉમેદવારોનું વિવિધ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ જે છે તે મિત્રો નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. જાણીએ કે નિગમની હવે આગળની રણનીતિ શું હશે. તો મિત્રો જેવું મેરિટ લિસ્ટ બહાર આવશે કે તરત જ વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. આ વાંધા અરજીઓ એવા ઉમેદવારો કરી શકશે કે જેમનો મેરિટમાં સમાવેશ નથી કરવામાં આવે કોઈ કારણસર અને જેમને લાગતું હોય કે મિત્રો જે બોટમ મેરિટ અટક્યું છે કેટેગરી વાઇઝ અને તેમાં તેમનો સમાવેશ થવો જોઈએ પરંતુ નથી થયો, તો તેવા ઉમેદવારો મિત્રો આ જે મેરિટ સામે છે સૌથી પહેલાં જે છે તે મેરિટ કામચલાઉ મેરિટ એટલે જગ્યાના 15 ગણા ઉમેદવારોનું બહાર આવશે, જેમાં વાંધા અરજીઓ કરવામાં આવશે. વાંધા અરજીઓના નિકાલ માટે ઉચ્ચ અધિકારીઓની બનેલી જીએસઆરટીસી નિગમના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની બનેલી એક કમિટી દ્વારા યોગ્ય જે અરજીઓ છે વાંધા અરજીઓ તેનો નિકાલ કરવામાં આવશે અને યોગ્ય ઉમેદવારો કે જેઓ ખરેખર મેરિટમાં સમાવિષ્ટ થતા હશે તેમને મિત્રો સમાવિષ્ટ કર્યા બાદ જગ્યાના 15 ગણા ઉમેદવારો જે છે તેમનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે તે મિત્રો મૂકવામાં આવશે. એટલે કે આ તમામ પ્રક્રિયાને પૂર્ણ કરતાં મિત્રો 31 ઓક્ટોબર એટલે કે દિવાળી આવી જશે. એટલે કે દિવાળી પહેલાં જે છે તે મિત્રો જગ્યાના 15 ગણા ઉમેદવાર એટલે કે 34,800 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તે ફાઇનલ થઈ જશે. મિત્રો ત્યારબાદ શું, તો મિત્રો ત્યારબાદ જે છે તે દિવાળી પછી એટલે કે 15 નવેમ્બરની આસપાસ જે છે તે જીએસઆરટીસી દ્વારા જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એટલે કે જેટલા જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે તેમણે મિત્રો પોસ્ટ ઓફિસમાં જે લેખિત પરીક્ષા માટે જે 250 રૂપિયાનું ચલણ ભરવાનું છે તેના માટેનો સમયગાળો આપવામાં આવે છે અને સમયગાળો ઓછામાં ઓછો 10 થી 12 દિવસનો આપવામાં આવશે. એટલે કે આગામી 15 નવેમ્બરથી લઈ અને મિત્રો 25 થી 27 નવેમ્બર સુધી પોસ્ટ ઓફિસની અંદર મિત્રો જે છે તે નિગમ દ્વારા આ જનરલ કેટેગરીના ઉમેદવારોને જે છે તે 250 રૂપિયાનું ચલણ ભરવાનું જે છે તે મિત્રો સમયગાળો આપવામાં આવશે. ત્યારબાદ નિગમ દ્વારા જે છે તે મિત્રો ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જે છે તે મિત્રો નિગમ દ્વારા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે. એટલે કે જે કંડક્ટરની જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે 34,800 ઉમેદવારોની જે લેખિત પરીક્ષા છે તેનું આયોજન મિત્રો ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં કરાશે. મિત્રો આમ નિગમની જે આગળની રણનીતિ છે મિત્રો, કારણ કે હવે સરકાર દ્વારા પણ પ્રેશર બની રહ્યું છે, કારણ કે 1 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતી ગયો છે અને સરકારે પણ મંજૂરી આપે મિત્રો 2 થી 3 મહિનાનો સમયગાળો થઈ ગયો છે. એટલે કે નિગમ પર મિત્રો સરકારનું પણ પ્રેશર વધી રહ્યું છે. એટલે નિગમ
ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરશે અને આગામી ડિસેમ્બર મહિનામાં લેખિત પરીક્ષાનું આયોજન કરાશે તેવું મિત્રો સૂત્રો દ્વારા જાણકારી મળી ગઈ છે. સાથે જ મિત્રો પરિણામ જે છે તે મિત્રો જાન્યુઆરીના અંત સુધીમાં આવી જશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્તર પસંદગી આ તમામ જે પ્રક્રિયાઓ છે તે મિત્રો માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે તેવી હાલમાં માહિતી મળી છે. એટલે કે આગામી મિત્રો 6 મહિનાની અંદર આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે નિગમ કટિબદ્ધ છે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે. મિત્રો જોવાનું એ રહે છે કે મિત્રો સીપીઓ સાહેબે જે જવાબ આપ્યા છે અને જે રીતે મિત્રો નિગમમાં હાલ ચર્ચા ચાલી રહી છે તે રીતે જીએસઆરટીસી કંડક્ટરની જે લેખિત પરીક્ષા માટેનું મેરિટ છે તે શું નવરાત્રી પહેલાં એટલે કે 30 સપ્ટેમ્બર સુધીમાં જાહેર થશે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક નવું આશાનું કિરણ જન્મ્યું છે. જય હિન્દ, અસ્તુ.